નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અહીંયા સુરતમાં ભૂતિયા ડિમોલેશન અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ગુજરાત ફર્સ્ટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। ભૂતિયા ડિમોલેશનમાં ભાજપના પૂર્વ ધારાસભ્યોનું નામ ઉછળ્યું છે। ડિમોલેશન કોના ઇશારે થયું તે અંગે ગુજરાત ફર્સ્ટનું એક્સપોઝ। શું શૈલેષ બગદાણાના ઇશારે નાસિરનગરમાં ડિમોલેશન થયું છે? પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાના ભાઈ શૈલેષ બગદાણા છે। નાસિરનગર નજીક શૈલેષ બગદાણાનો પ્રોજેક્ટ હોવાનો દાવો થયો છે। શૈલેષ બગદાણા સંજય લાખાણીના સહિયારો પ્રોજેક્ટનો દાવો થયો છે। પ્રોજેક્ટમાં નદીમ રિફાઈ અને અશફાક રિસાઈની પણ ભાગીદારી હોવાની વાત સામે આવી છે। જમીન માલિકીનો દાવો કરનારી વૃદ્ધાએ અહીંયા કાર દેખાઈ કરી હતી, ત્યારે કારમાં પૂર્વ ધારાસભ્ય લખેલી પ્લેટ હોવાની પણ ભારે ચર્ચા શરૂ થઈ છે। આ કારમાં તે સમયે કોણ કોણ સવાર હતું તે અહીંયા રહસ્ય ઘૂંટાયું છે। ત્યારે એક તરફ તપાસનું નાટક, બીજી તરફ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ। ગુજરાત ફર્સ્ટે પ્રથમ દિવસથી જ સૌરાષ્ટ્ર કનેક્શનનો દાવો કર્યો હતો। સૌરાષ્ટ્ર લોબીના કનેક્શનની સૂત્રો તરફથી માહિતી મેળવી હતી। ત્યારે આવનારા સમયમાં ગુજરાત ફર્સ્ટ વધુ ખુલાસા કરતું રહેશે। અહીંયા આજે આ સૌથી મોટો ખુલાસો ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, અહીંયા જે નામ સામે આવી રહ્યા છે, શૈલેષ બગદાણાના ઇશારે નાસિરનગરની અંદર ડિમોલેશન થયું છે કે કેમ, તેવા પણ અહીંયા ખુલાસા થયા છે। ત્યારે આ જે સહિયારો પ્રોજેક્ટ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। અગાઉથી જ ગુજરાત ફર્સ્ટ અહીંયા કહેતું આવ્યું છે કે અહીંયા સૌરાષ્ટ્ર કનેક્શનનો દાવો આપણે અગાઉ પણ કર્યો હતો, સૌરાષ્ટ્ર લોબીના કનેક્શનનો। વિક્રમ, નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં દરરોજ નવા નવા વળાંકો અને રહસ્યમય વાતો બહાર આવે છે। પણ ગઈકાલે સાંજથી જે વાત આવી હતી કે પૂર્વ ધારાસભ્યની કાર જે વૃદ્ધાએ પોતે જમીન માલિકીનો દાવો કર્યો છે તેના ઘર આસપાસ જોવામાં મળી હતી। આ કારમાં કોણ સવાર હતું એ પ્રશ્નો તો અટકળો હતા। દરમિયાન પૂર્વ એમએલએ જનક બગદાણા, જે સૌરાષ્ટ્ર કનેક્શન આપણે શરૂઆતથી જ કહેતા હતા કે એની ચર્ચા ઉઠી છે, તો સમગ્ર નાસિરનગરના ડિમોલેશનમાં અસલી કે નકલીની તપાસ તો ચાલે છે, પરંતુ દરરોજ નવી નવી વાત આવે છે। એમાં પૂર્વ એમએલએ ભાજપના જનક બગદાણાના ભાઈ શૈલેષ બગદાણા અને સંજય લાખાણી આ સહિતના પાર્ટનરશિપમાં જે એક આખો નાસિરનગરની બાજુમાં આખો એક પ્રોજેક્ટ થઈ રહ્યો હતો, એને લાભ આપવા માટે આખો ખેલ ખેલાયાની પણ ચર્ચા ભારે તેજ સુરત અને આખા ગુજરાતમાં બની રહી છે। વિચાર કરો કે સતત છેલ્લા 13 કે 14 દિવસથી આ વિવાદ ચાલ્યો છે। હજી સુધી કોઈ સામે પગલાં નથી ભરાયા। તપાસ સમિતિ નિમી, એ તપાસ સમિતિમાં માત્ર જે કાર્યપાલક ઇજનેરો એ લોકલ છે। વિનુ મોરડિયા, જે ભાજપના ધારાસભ્ય છે, એ કહી રહ્યા છે કે મને ઉચ્ચ સ્તરીય ગાંધીનગરની કોઈ સમિતિ તપાસ કરે, એને બદલે અત્યારે જે નામ અને ચોંકાવનારી વાત બહાર આવી છે કે ભાજપના પૂર્વ એમએલએ જનક બગદાણાના ભાઈ શૈલેષ બગદાણા અને સંજય લાખાણી આ તમામનો એક પ્રોજેક્ટ નાસિરનગરની બાજુમાં હોય અને શંકાની સોય એ તરફ પણ જઈ રહી છે। જોકે હજી તપાસમાં ઘણા બધા મોટા રહસ્યો બહાર આવશે, પરંતુ એ પહેલા આગામી 24-48 કલાકમાં અનેક વિગતો બહાર આવનાર છે। કેટલાક પગલાં લેવાય એવા સંકેતો પણ મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે લાંબા સમય પછી સુરત જે મ્યુનિસિપલ કમિશનર છે એ આવ્યા, પરંતુ પત્રકારોને અંદર જવા ન દીધા અને પત્રકારો સાથે જે મારપીટ કરાઈ છે એ સુરક્ષા કર્મીઓના જે માર્શલો હોય, આ તમામ અત્યારે વિરોધ વચ્ચે આ આખો જે હાઈ પ્રોફાઇલ કેસ કહેવાય છે, નાસિરનગરમાં કોના કહેવાથી ડિમોલેશન થયું હતું અને એમાં જે જમીનની માલિકી જે દાવો કરી રહ્યા છે બેનને ત્યાં, વૃદ્ધાને ત્યાં જે કાર છે પૂર્વ એમએલએ લખેલી કાર, એ કારમાં કોણ કોણ ગયું હતું અને આ જે નાસિરનગરની બાજુમાં જનક બગદાણાના ભાઈ શૈલેષ બગદાણા અને સંજય લાખાણી આ તમામના પ્રોજેક્ટ, એમાં જે ભાગીદાર છે પાર્ટનર, એમાં એકને ખાલી કરવાની જવાબદારી પણ સોંપાઈ હોવાની ચર્ચા સુરતમાં સંભળાઈ રહી છે। જોવાનું એ છે કે આગામી 24-48 કલાકમાં મહત્વના પગલાં પણ આવી રહ્યા છે। પણ અત્યારે એક સૌરાષ્ટ્રનું કનેક્શન ગુજરાત ફર્સ્ટ અગાઉ કહેતું હતું એ મુજબ જે કાર દેખાય છે એમાં કાર જેને કહેવાય છે એમાં, અને જે પ્રોજેક્ટ નાસિરનગરમાં કહી શકાય એ શૈલેષ બગદાણાનો છે, સંજય લાખાણીનો છે, તો એમને મિલાપીપણાથી આ થયું છે। આ તમામ તપાસ સમિતિ તપાસ કરે એ પહેલા ચર્ચામાં વાત આવી છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।
ત્યારે ડિમોલિશનને લઈને સુરત પાલિકા કચેરીમાં હંગામો થયો હતો. સાઉથ ઝોનની કચેરીમાં અધિકારીઓએ દાદાગીરી કરી હતી. મીડિયાકર્મી અને સુરક્ષાકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી. બેઠક રૂમમાં મીડિયાનો પ્રવેશ અટકાવવા દાદાગીરી કરી હતી. મીડિયાને દૂર રાખવા માર્શલ અને પોલીસ કર્મીએ આગળ કર્યા હતા, ત્યારે સુરક્ષા કર્મચારીઓએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. કેટલાક મીડિયાકર્મીઓને ધક્કા મારી ગુંડાગર્દી પણ કરી હતી. ધક્કા મુક્કીમાં ગુજરાત ફર્સ્ટના કેમેરામેન ઇજાગ્રસ્ત થયા હતા. ઝપાઝપી મુદ્દે અધિકારીઓ અને સત્તાધીશોનું મૌન છે. જોવા મળી રહ્યા છે જે કોલર પકડવામાં આવી રહ્યા છે. દર્શનની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. સુરત મહાનગરપાલિકામાં મારામારી પર ઉતરી આવ્યા છે. અહીં મારામારી પર ઉતરી આવ્યા છે. ના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે જે કોલર પકડવામાં આવી રહ્યા છે. દર્શનની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે, જોવા મળી છે. આ માર્શલ નહીં પરંતુ પ્રકારનું વર્તન આજે સુરત મહાનગરપાલિકા કચેરીમાં ફોજ ઉતારી દેવામાં આવી છે. આખી ફોજ ઉતારી કે રીસર છૂટા હાથની મારામારી કરી રહ્યા છે. છૂટા હાથની મારામારી અહીં તો આપણે ભાઈ 2 મિનિટ તમારા પ્રેસના જ વિડીયો હશે ભાઈ. મેં પુરાવા થોડી ભેગા કરવા બેસેલો જ. મને ત્યારે ભૂતિયા ડિમોલિશન મુદ્દે કમિશનરની પ્રેસ કોન્ફરન્સ. કમિશનર એમ નાગરાજને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પત્રકાર પરિષદમાં તપાસની વાર્તા કરી હતી. ડિમોલિશન કોણે કર્યું તેના પર કમિશનરનું મૌન. ત્યારે ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા શું છે તેવું કમિશનર પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓને પૂછતા જોવા મળ્યા. આખી પ્રેસ કોન્ફરન્સની અંદર તપાસનું જ રટણ રટતા જોવા મળ્યા હતા કમિશનર. ગાંધીનગરમાં અમારા અધિકારી ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિ તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ પ્રક્રિયા કરવાનું હોય. અમે સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસના વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સુરતમાં પાલિકાના માર્શલોની ગુંડાગર્દી. મીડિયાકર્મીઓ જોડે માર્શલોએ ઘર્ષણ કર્યું હતું. ધક્કા મૂકી અને ટપલી દાવ માર્યો હતો. ત્યારે મીડિયાકર્મીઓને ધક્કા મારી ફેંકી દેવાયા હતા. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. મીડિયાકર્મીઓ પર હુમલાની ઘટનાને વખોડી છે. તેમણે કહ્યું છે કે મીડિયા પર હુમલાની ઘટના દુઃખદ અને શરમજનક. મીડિયા પર હુમલાની ઘટના સાંખી નહીં લેવાય. મેયર તાત્કાલિક મીડિયાની જાહેરમાં માફી માંગે તેવું પણ નિવેદન આપ્યું. મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે માર્શલોએ હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોથી. ત્યારે સુરત નકલી ડિમોલિશનનો મુદ્દો ગરમાયો છે. હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય પર પ્રહાર કર્યા હતા. કાજલ હિન્દુસ્તાનીએ વિનુભાઈ મોરડિયા પર પ્રહાર કર્યા હતા. વિનુભાઈ મોરડિયા અને જમીન માલિક વૃદ્ધાનો વિડીયો પોસ્ટ કર્યો હતો. ધારાસભ્ય વિનુ મોરડિયા ઘૂસણખોરોના સમર્થનમાં આવ્યા છે તેવું પણ લખ્યું હતું.
સુરતમાં ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે. બુલડોઝર એક્શન કરનાર અધિકારી પર કાર્યવાહીની માંગ કરી છે. ડિમોલેશન કરનારા અધિકારીઓની તરફેણમાં આવ્યા કાજલ હિન્દુસ્તાની. ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ ડિમોલેશનને યોગ્ય ગણાવ્યું હતું. સુરતના નાસીનગરમાં ડિમોલેશનનો મામલો, જેમાં કાજલ હિન્દુસ્તાનીના ધારાસભ્ય વિનુ મોરડિયા પર આક્ષેપ. ઘૂસણખોરોને સપોર્ટ કરતા હોવાના આક્ષેપ કરાયા હતા. કાજલબેનના આક્ષેપ પર વિનુ મોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે હિન્દુત્વમાં સવાલ કરે, અમે જવાની આમાં પૂરી કરી છે. બેનને જેણે બ્રીફ કર્યું છે તેને મારાથી તકલીફ હોઈ શકે છે. કાજલબેન સાથે લડવાનો મારે કોઈ પ્રશ્ન નથી. બેનને જે લાગ્યું તે કીધું, તેનાથી મને કોઈ તકલીફ નથી. જેના રોટલા શેકાતા નથી તે લોકો આવા બ્રીફિંગ કરતા હોય છે. યુદ્ધના મુદ્દા પર કોઈ પ્રશ્ન મને કરે તો મને લાગે છે કે અમે અમારી જુવાની આમાં અમે ખતમ કરી છે. અહીંયા આ લડત માટે એમ જ કરી છે. પણ ઠીક છે, બેનનો મને નથી કોઈ વાંક લાગતો, પણ એમને જે લોકોએ બ્રીફ કર્યું છે અને એ બ્રીફ કરવાવાળાને કંઈક મારી હારે તકલીફ છે એટલે આવું કહેતા હોય એવું લાગે છે. બાકી તમે જાણો છો કે એક પણ જગ્યાએ મેં કોઈ ઘૂસપેટિયાની કરી, પણ એ ઘૂસપેટિયાને સાવરે છે એવું ખેંચાવા કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી. આમાં મારે શું કામ, એ બેન છે, એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી. એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે. હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી. હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિન અધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેટિયાને રક્ષણ આપે છે, એવું કતાર ગામની પ્રજા એની લોકો સમજે છે. અમુક લોકો જે સ્પેશિયલ છે જેને પોતાના રોટલા શેકાતા નથી તે લોકો આવા કાંઈક ને કંઈક બ્રીફિંગ કરતા હોય. ત્યારે સુરતમાં નાસીનગરમાં કથિત નકલી ડિમોલેશનનો મામલો, જેમાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની મુખ્યમંત્રીને રજૂઆત. પત્ર લખી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી. ડિમોલેશન કોના દ્વારા કરાયું તે અંગેની યોગ્ય તપાસની માંગ કરી. વૈકલ્પિક વ્યવસ્થાની વિચારણા કરવામાં આવી. એસસીની ગાઈડલાઈન મુજબ નોટિસ આપવામાં આવી છે. ત્યારે બિલ્ડરે બાંધકામ કર્યું છે તેની પરવાનગી મેળવી છે કે કેમ? કાર્યપાલક બીજા જ દિવસે રજા પર ઉતરી ગયા. પાલિકાનો કોન્ટ્રાક્ટર પણ ભૂગર્ભમાં ઉતરી ગયો. બિલ્ડરની સાંઠગાંઠ વચ્ચે નકલી ડિમોલેશન કરાયું. અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. સમગ્ર મામલાની ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ તેવું નિવેદન તુષાર ચૌધરીએ આપ્યું. કે ભૂતિયા ડિમોલિશન, મહાનગરપાલિકાએ પણ એની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો. પોલીસ તંત્રએ પણ બંદોબસ્ત પૂરો પાડવાની વાતને ઇનકાર કર્યો. તો પછી આ ડિમોલિશન કર્યું કોણે? ડિમોલિશન કર્યું કોણે? તો પહેલાં તો એ તપાસ થવી જોઈએ કે આ ડિમોલિશન કોના ઇશારે થયું, કોની પરવાનગીથી થયું અને ખરેખર કોણે કર્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓએ નથી કર્યું તો કોણે કર્યું છે એની તપાસ થવી જોઈએ. એ પ્રજા સમક્ષ એ સત્ય પણ બહાર આવવું જોઈએ. એટલે જે પ્રકારે બિલ્ડર સાથેની સાંઠગાંઠમાં માત્ર બિલ્ડરને ફાયદો કરાવવા માટે જે આ ડિમોલિશન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. અને એમાં કંઈક મેળાપીપણામાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સંડોવાયેલા છે અને પોલીસ તંત્ર પણ સંડોવાયેલું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર બાબતનું તથ્ય પ્રજા સમક્ષ બહાર આવવું જોઈએ. ડિમોલેશનને લઈને સુરત પાલિકા કચેરીમાં હંગામો મચ્યો હતો અને એસએમસી દ્વારા જે દાદાગીરી કરવામાં આવી હતી તેને લઈને હવે મીડિયા કર્મીઓ અહીંયા જે રીતે ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. સાઉથ ઝોનની કચેરીમાં અધિકારીઓએ જે દાદાગીરી કરી હતી તેમાં મીડિયા કર્મી અને સુરક્ષા કર્મી વચ્ચે જે ઝપાઝપી થઈ હતી. ત્યારે ધરણા પર અહીંયા મીડિયા કર્મીઓ બેઠા છે. સુરતની અંદર જે સાઉથ ઝોનની કચેરીમાં અધિકારીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. આપણી સાથે રાકેશ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી. રાકેશ, મીડિયા કર્મીઓ હવે ધરણા પર ઉતર્યા છે. જે રીતે દાદાગીરી કરવામાં આવી હતી સુરક્ષા કર્મીઓ ની અહીંયા મીડિયા કર્મીઓ સાથે જે ઝપાઝપી થઈ હતી, હવે મીડિયા કર્મીઓ ધરણા પર બેઠા છે, શું વિગતો? બિલકુલ સામાન્ય જનતાનો અવાજ બનતી આજે મીડિયાએ જાતે ન્યાય માટે છે તે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર ધરણા કરવાની ફરજ પડી છે. જેની પાછળનું કારણ સુરત મહાનગરપાલિકાના જે ગુંડા માર્શલો જવાબદાર છે. ગુંડા માર્શલો જે વર્દીની આડમાં ગુંડાગીરી કરતા આજે કેમેરામાં કેદ થયા છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની આ તસવીરો આપ જોઈ શકો છો તેમ કે મીડિયા કર્મીઓ જોડે અસભ્ય વર્તન તો કરવામાં આવ્યું, પરંતુ કોલર પકડવામાં આવ્યો, ટપલી દાવ કરવામાં આવ્યો, ધક્કા મુક્કી કરી અને દાદર પરથી ફેંકી દેવામાં આવ્યો.
ત્યાં સુધી કે હાથમાં રહેલા દંડા વડે પણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે હાલ મીડિયા કર્મીઓને જે પોલીસના એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ જ્યારે અહીં સ્થળ પર પહોંચ્યા છે ત્યારે સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. અહીં સિનિયર પત્રકાર આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. કૌશિકભાઈ, કઈ રીતે પ્રતિક ધરણા અને કઈ રીતે હવે ન્યાયની માંગ? ન્યાય અત્યાર સુધી તો આપણે વિપક્ષ સાથે શાસકોનું જે વર્તન જોતા હતા દમનકારી, આપણને એવું લાગતું હતું કે ના, એ કોઈ દમનકારી નીતિ ના હોય પરંતુ એક પ્રણાલીનો ભાગ હશે. પણ આજે જ્યારે અમારા પર એ દમનકારી નીતિ અપનાવી છે એ જોઈને અમે પણ ચકિત થઈ ગયા છે કે આ હવે સુરત પાલિકા લોકોની સેવા માટે છે, તેના બદલે એક પ્રાઇવેટ કંપની બની ગઈ હોય અને પ્રાઇવેટ કંપનીમાં કોઈ પણ બહારનું વ્યક્તિ અમારા ઉપર સવાલ કરશે એ ચલાવી નહીં લેવાય તેવી નીતિ પાલિકા કમિશનર અને અધિકારીઓ અપનાવી છે. તેમને જો સવાલ પૂછતો તો આ રીતે માર્શલો દ્વારા માર મારવામાં આવશે, ટીંગાટોળી કરવામાં આવશે અને વધુ પડશે તો તેમને પોલીસમાં ફરિયાદ કરીને ફસાવવામાં પણ આવશે. ત્યાં સુધીની આ લોકોની તૈયારીઓ છે. તો બિલકુલ પોલીસ પાસે પણ જવાનો પ્રયત્ન કરીશું કે પોલીસનું શું કહેવું છે, કારણ કે સર મીડિયા કર્મીઓ જોડે ગેરવર્તન કેટલું યોગ્ય? એટલે કોના તરફથી ગેરવર્તન થયેલું છે? કોર્પોરેશન કચેરીમાં પાલિકાના માર્શલો મીડિયા કર્મી જોડે મારઝૂડ કરે છે, લાઠી ઉગમવાનો પ્રયાસ કરે છે, ધક્કા મારીને દાદર પરથી ફેંકી દે છે. એ વિડીયો જોઈને તપાસ કરશું અને તપાસ લાગશે તો એવું કાયદેસરની કાર્યવાહી કરશું અમે લોકો. બરાબર. હાલ મીડિયા કર્મીઓ પ્રતિક ધરણા પર બેઠા છે. હવે આમનો નિકાલ કરીશું કે નહીં કહીએ. બરાબર. ઓકે. બિલકુલ આ હતા એસીપી આર આહિર કે જેઓ કહી રહ્યા છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ કસૂરવાર હશે તેઓ સામે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. મનોજભાઈ, મીડિયા કર્મીઓ જોડે આ પ્રમાણેનું વર્તન કોર્પોરેશનની અંદર તપલી દાવ કરવામાં આવે છે, માર મારવામાં આવે છે, છતાં શાસકો આંખ આડા કાન કરે છે આ સમગ્ર ઘટના. પત્રકારો જોડે આ રીતે વર્તન નહીં થવું જોઈએ. સૌથી મોટી પત્રકાર ચોથી જાગીર છે. લોકોના પ્રશ્નો ઉઠાવે છે, લોકો માટે કામ કરે છે, પોતાના અંગત કશું એમનું હિત હોતું નથી. આવા ટાઈમમાં જ્યારે પત્રકારો જોડે આવું બને એ મને જસ્ટ હમણાં સૂચના મળી છે એટલે અહીંયા આવ્યા છે અને સાનુકૂળ એનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી જે પત્રકાર જોડે થયું છે એને પૂછીએ છીએ અને શું ઘટના બની છે એનો તાગ મેળવીને જે કંઈ આગળ પ્રોસિજર કરવાની હશે એ કરવાનો પ્રયત્ન કરીએ. તેજસભાઈ, પત્રકારોનો દબાવ અવાજ દબાવવાનો કંઈક પ્રયત્નો થયો એવું નથી લાગી રહ્યું આ ઘટના ઉપર? સ્પષ્ટપણે જે ઘટના છે એ ખૂબ જ દુઃખદ છે. પત્રકારત્વ અને પત્રકારો એ દેશની ચોથી જાગીર છે ને હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવતી હોય છે અને એ જ મુદ્દે આજે પાલિકામાં કમિશનરને મળવા માટે આવ્યા હતા કે જે ઘટના બની છેલ્લા 12-13 દિવસથી જે રીતે ડિમોલિશનની આખી ઘટના બની છે એમાં જે રીતે 100 લોકો બેઘર થયા છે એની માહિતી લેવા માટે પત્રકારો અહીં આવ્યા હતા અને જે પત્રકારોએ જણાવ્યું કે જે રીતે એમની સાથે માર્શલ અને પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા અણછાણતું વર્તન કરવામાં આવ્યું છે, એમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યું છે કે લાઠી ઉઠાવીને તેમને મારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. આ ખોટું છે કારણ કે છેલ્લે પોલીસને પણ જ્યારે તકલીફ હોય છે, કર્મચારીઓને તકલીફ હોય છે, મીડિયા જેમનો અવાજ ઉઠાવતી હોય છે અને જે મીડિયા લોકોના માટે લડતી હોય, લોકોના માટે અવાજ ઉઠાવતી હોય એની સાથે આ રીતનું વર્તન કરવું અયોગ્ય છે. અમે પોલીસ વિભાગને રજૂઆત કરી છે કે આ સમગ્ર ઘટનાની અંદર જે પણ જવાબદાર લોકો છે, જે દ્રશ્યોમાં દેખાય છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. બિલકુલ, પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવું સ્પષ્ટ અહીં સિનિયર પત્રકારો છે તે અહીં લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે. હાલ જે મામલાનું સમાધાન થાય તે દિશામાં હાલ જે વરિષ્ઠ પત્રકારો જ્યારે અહીં પહોંચ્યા છે ત્યારે સમાધાનના પ્રયત્ન પણ ચાલી રહ્યા છે, પરંતુ પાલિકાના માર્શલો હોય કે પોલીસ તરફથી જે વર્તન કરવામાં આવ્યું છે અણછાજતું વર્તન એ પત્રકારોની અંદર એક ભારોભાર રોષની લાગણી છે તે અહીં જોવા મળી રહી છે. શું કહેશો, કઈ રીતની આજની આ જે વર્તણૂક કેવી રહી પાલિકાના પાર્ષદ? બિલકુલ રાકેશ, 25 વર્ષથી પત્રકારિતા સાથે જોડાયા છે. આજે નિત્યક્રમ પ્રમાણે આપણે તમામ મીડિયાકર્મી, તમારો સવાલ બી હતો મારો બી એક જ સવાલ હતો કે ડિમોલેશન કર્યું કોને? ભૂતિયા ડિમોલેશનની વાત છે. તમામ લોકો આવ્યા હતા. છેલ્લા 2 કલાક માર્શલોએ ધક્કે ચડાવ્યા. કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને કમિશનરની પ્રેસ કોન્ફરન્સ પત્તાની સાથે જ મીડિયાકર્મીઓ ઉપર આ જે માર્શલો છે અને પોલીસ લાકડીઓને તૂટી પડી. શા માટે?
તમે સવાલ પૂછવા આવ્યા છે જે ડિમોલેશન થયું 15 દિવસથી આ ભૂતિયા ડિમોલેશનની વાત ચાલે છે. સવાલ એટલો જ હતો કે 15 દિવસ પહેલા એક અધિકારી એમ કહે છે કે ડિમોલેશન અમે નથી કર્યું અને આજે એક અધિકારી કે ડિમોલેશન અમે કર્યું. એટલે સાચું શું એ જાણવા માટે તમામ મીડિયા મિત્રો આવ્યા હતા. તમે બી એક સવાલ લઈને આવ્યા હતા અને સવાલ લઈને હું આવ્યો હતો. તો બિલકુલ પ્રશ્ન પૂછવામાં આવશે તો તમારો અવાજ દબાવવામાં આવશે તેવી સ્થિતિ આજે પાલિકાની આ કચેરીમાં જોવા મળી છે. એટલે ક્યાંક ગુંડારાજ આ કોર્પોરેશનમાં આજે જોવા મળી રહ્યું છે, જે તસવીરો બતાવી રહી છે. જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી આગામી દિવસોમાં આવા તત્વો સામે કરવામાં આવે છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ચાંદલોડિયામાં રહેવાસીઓ ધરણા પર ઉતર્યા છે. મહાદેવનગર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા 3 દિવસ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ડિમોલેશનમાં 50 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો 45 વર્ષની અહીં રહેતા હોવાનો દાવો છે. 1 વર્ષ પહેલા આપવામાં આવી હતી આગોતરી નોટિસ, ત્યારે ટીપી સ્કીમના નામે ડિમોલેશન કર્યાનો આક્ષેપ છે. સ્થાનિકોએ વૈકલ્પિક જગ્યા કે ઘર આપવાની માંગણી કરી છે. કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે રહેવાસીઓને સમર્થન આપ્યું છે. 3 દિવસ પહેલા અમા બોડકદેવ ગયા હતા અને ત્યાં આહુજા સાહેબ કમિશનર બેઠા હતા. એમને રજૂઆત કરતા કમિશનર સાહેબે એવો જવાબ આપ્યો કે તમને અમે રેન બસેરામાં સગવડ કરી આપીશું, અથવા વૃદ્ધ છો તો તમને ઘરડા ઘરમાં જવાની છૂટ છે. ઘરડા ઘરમાં ઘણી જગ્યાઓ છે, અથવા ક્યાંય ના જવું તો મંદિરોમાં ઘણું ખાવાનું મળે છે. તમારે ક્યાં જરૂર છે? હું છેલ્લા 45 વર્ષથી રહું છું અને અહીંયા ઓછામાં ઓછા 50 મકાનો પડે છે. એ લોકોને અચાનક જ મકાન તોડી નાખે તો એ લોકો ક્યાં આગળ જાય? આ ગરમી તમે જોઈ રહ્યા છો, સામાન ક્યાં મૂકે, એ લોકો રહે ક્યાં? અને બાળકોની સાથે અચાનક એ લોકો, એટલે કોઈ જાતનું એમને ઓલ્ટરનેટિવ અકોમોડેશનની પણ વાત નથી. બીજું, એ લોકોને જો પરમેનન્ટ કોઈ મકાન આપવાના છે કે કોમ્પન્સેશન આપવાના છે એવી કંઈ એ લોકોને બાહેધરી આપી નથી. ઉપરથી જે કાકાએ કહ્યું તે રીતે જ્યારે ડેપ્યુટી કમિશનર આવે છે ત્યારે એમને જુદા જુદા બિલકુલ વાહિયાત ઓપ્શન બતાવે છે કે તમે મંદિરમાં જમવા જઈ શકો છો કે ઘરડા ઘરમાં જાઓ. આ બધી બિલકુલ માનવતાની વિરુદ્ધની વાત છે. માળિયા નેશનલ હાઈવે મામલે ખેડૂતોમાં નારાજગી છે, ત્યારે જશાપર ગામ પાસેથી નીકળતો બાયપાસ રદ કરવાની માંગ ઉઠી છે. ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જતી હોવાથી વિરોધ છે. ઊંચા હાઈવેથી ખેતરોમાં પાણી ભરાવાનો મોટો ભય રહેલો છે. ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કિંમતી જમીન બચાવવા ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાની ખેડૂતોની માંગ છે. ફળદ્રુપ જમીન 110 વીઘા જેવી ફળદ્રુપ જે બિનજરૂરી કપાઈ છે, જૂના રોડમાં થઈ જાય એમ જ છે. પણ છતાંય આજે એના વિરોધમાં ખેડૂતોને લઈને આજ કલેક્ટર સાહેબને આવેદન દેવાય. તો કલેક્ટર સાહેબે આવેદન સ્વીકારી અમારું, તો અમને એવી આશા દીધી કે ભાઈ સાંજે NHI જે નેશનલ હાઈવેવાળા છે એના અધિકારીઓને બોલાવી અને એની સાથે અમારા જે 5-7 પ્રતિનિધિઓને મિટિંગ કરાવી અને આનું યોગ્ય નિરાકરણ કરશું. તો કલેક્ટર સાહેબ પાસે એવી અમને આશા છે કે ભાઈ ખેડૂતોનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય કરે એવી આશા. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલો હડતાલ પર ઉતર્યા છે. અલગ અલગ 16 માંગણીઓ ન સંતોષાતા હડતાલ પર ઉતર્યા છે. કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરી ગેટ બહાર ધરણા પર બેઠા હતા. ડિસ્ટ્રિક્ટ જજની તાત્કાલિક બદલી કરવા વકીલોએ માંગ કરી છે. નવી કોર્ટમાં અલગ ટેબલ, પાણી, બેસવાની સુવિધાની માંગ થઈ છે. લાંબા સમયથી માંગણીઓ ન સંતોષાતા વકીલોની આ હડતાલ ઉચ્ચડ્યા હતા. ડિસ્ટ્રિક્ટ જજનું વકીલો પ્રત્યેનું ખરાબ વર્તન હોય તેમજ ગરીબ વકીલોને મસ્ત મોટો દંડ કરી પરવડે નહીં તેવી રીતે કોસ્ટ કરે છે, ડિપોઝિટો કરાવે છે, પછી વકીલોને ચાલુ બોર્ડે ઉતારી પાડે છે. પછી ખાસ વસ્તુ, ડિસ્ટ્રિક્ટ જજ આઉટ ઓફ સ્ટેટના હોવાથી તેમને ગુજરાતી આવડતું ના હોય તેઓ હિન્દીમાં દલીલો કરે છે, જેથી અમારા વકીલોને હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધું ટ્રાન્સલેશન કરીને એમને રજૂઆતો કરવી પડે છે. લેખિતમાં ગુજરાતી દલીલો લેતા નથી. ડિસ્ટ્રિક્ટ જજની તાત્કાલિક અસરથી અહીંયાથી બદલી કરવી એવી અમારે હાઈકોર્ટને વિનંતી છે. ગીર સોમનાથના તાલાલામાં કુવામાં કામ કરતા દુર્ઘટના, જેમાં કુવામાં 2 શ્રમજીવી મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા. કામગીરી દરમિયાન ઉપરથી મોટા પથ્થરો નીચે પડ્યા હતા. સારવાર દરમિયાન શ્રમજીવી સુખરામ મારવાડીનું મોત નીપજ્યું છે. રાજસ્થાનના જગદીશ મારવાડીને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત જગદીશ મારવાડી રાજકોટમાં ICUમાં સારવાર હેઠળ છે.
મહેસાણામાં કડી તાલુકામાં યુવકની હત્યા થઈ છે. અણખોલ ગામે સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ છે. જમવા સમયે ગાળો બોલવા બાબતે ઝઘડો થયો હતો. વચ્ચે પડેલા શખ્સને માથામાં લાકડું વાગતા મૃત્યુ થયું છે. મામાના દીકરાએ જ લાકડાનો ફટકો માર્યાની ફરિયાદ છે. દુવા રિસાયકલિંગ કંપનીની લેબર કોલોનીની આ ઘટના છે. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના માંગરોળમાં કારે બાઇકને અહીંયા ટક્કર મારી હતી. બાઇક ચાલકને ટક્કર મારતા આ સીસીટીવી ફૂટેજ પણ અકસ્માતના સામે આવ્યા છે. અકસ્માત કેસમાં તપાસ બાદ નવો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણનો એંગલ સામે આવ્યો છે. યુવતીના મામાએ યુવકને મારવાનો પ્રયાસ કર્યાનો ખુલાસો થયો છે. બાઇક સવાર યુવાનો પર વાહન ચડાવવાનો પ્રયાસ થયો છે. પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. યુવાનોને ગંભીર ઈજા થતા જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. હત્યાની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે માંગરોળમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. उसके बाद पुलिस ने जो है सीसीटीवी को जांच किया तो उसमें हमें मालूम चला कि 2 व्यक्ति जिनमें से एक का नाम याकूब हुसैन है और दूसरे का नाम अनवर अहमद धमेरिया, ये 2 व्यक्ति जो हैं इन्होंने किसी रंजिश के चलते जो है इन 2 बाइक सवारों को पीछे से टक्कर मारी. રાજકોટમાં 3 મહિલાઓ ચાંદીના ઘરેણા ચોરતી ઝડપાઈ છે. રામનાથ જ્વેલર્સમાં ઘરેણાની ચોરીની ઘટના સામે આવી છે. મહિલાઓ કળા કરે તે પહેલા જ ઝડપી પાડવામાં આવી હતી. ઘરેણા ચોરતી મહિલાઓના સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે. કોઠારિયા સોલવેન્ટ વિસ્તારમાં શુભમ પાર્ક વિસ્તારની આ ઘટના છે. રામનાથ જ્વેલર્સમાં ઘરેણાની ચોરીની આ ઘટના સામે આવી છે. મહિલાઓ ચોરી કરે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવી હતી. 3 મહિલાઓ કે જે ચાંદીના ઘરેણા ચોરતી રાજકોટમાં ઝડપાઈ છે. રામનાથ જ્વેલર્સની આ ઘટના જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘરેણા ચોરતી મહિલાઓના આ સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે. કોઠારિયા સોલવેન્ટ વિસ્તારની આ ઘટના શુભમ પાર્કમાં આ જ્વેલર્સની દુકાન આવેલી છે. નવસારીના અમડપોર ગામે ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. નગીન ઓડ દ્વારા સરકારી ગૌચર જમીનમાં ખોદકામ થયું છે. પ્રાંત અધિકારીએ દરોડા પાડીને મોટા કૌભાંડને પકડ્યું છે. 3 લાખ મેટ્રિક ટન ખનન થયાનો ખુલાસો થયો છે. ભૂસ્તર વિભાગે નગીન ઓડને 8 કરોડ દંડ ફટકાર્યો છે. મિર્ઝાપુરમાં નિશિત પટેલ દ્વારા પણ ગેરકાયદેસર ખનન કરાયું હતું. 38,391 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. 24 ગામે સંજય ઓડનું ખનન સામે આવ્યું છે. 62,423 મેટ્રિક ટન માટી અને રેતીનું ગેરકાયદેસર ખનન પકડાયું છે. આમડપોર ગામની ગેરકાયદેસર લીઝ રદ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. 3 સ્તરો પર કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાથી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. સ્થળ ઉપર 5 મશીન 6 નાવડી 2 ડમ્પર તેમજ 10 ટ્રકની અટકાયત કરવામાં આવી અને ફર્ધર રિપોર્ટ DLRSBમાં રિપોર્ટ આવી જતા કે સદર જે લીઝ વિસ્તારની બહાર જે ખાણકામ હતું ગૌચર વિસ્તારમાં ખરીદ જે અન્વયે આપણે એમને નોટિસ આપેલ. ટોટલ 3 લાખ આશરે મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર ખનનની નોટિસ એમને આપેલ. એમને આપણે જે સુનાવણી આપેલ છે અને હુકમ એમનો આપણે ટોટલ આશરે 8 કરોડ જેટલું દંડ આપણે ફટકારેલ છે. તેમજ મિર્ઝાપુરમાં જે પરમિટ વિસ્તાર હતો એમાંથી પણ માન્ય કલેક્ટરશ્રીની સ્પષ્ટ સૂચના અન્વયે રેડ પાડવામાં આવેલ, જેમાં 5 મશીન 6 નાવડી ઝડપી પાડી ત્યાં ટોટલ 38,391 મેટ્રિક ટન જેટલું ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું. જેનું અત્યારે હાલમાં સુનાવણી સ્ટેજે પ્રક્રિયા દંડનીય કાર્યવાહી ચાલુમાં છે. વેલકમ બેક. આગળ વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમળિયા, પીખોર અને રાયડી સહિતના ગામોમાં પીવાની પાણીની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે. પહેલા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ ગામોના લોકો રોડ અને વીજળી જેવી સુવિધાઓની વચ્ચે પણ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાતો એવા પીવાના પાણી માટે પણ દર ભટકવા મજબૂર બન્યા છે. અને ઉનાળામાં તેમની આ આખી જિંદગી માત્ર સરકારી જે ટેન્કરો છે તે ભરી અને તરસ છુપાવવામાં તેઓ વિતાવી રહ્યા છે. મહિલાઓનો આક્ષેપ છે કે દરેક ચૂંટણી વખતે નેતાઓ દ્વારા નર્મદાના નીર લાવવાના અને કાયમી ઉકેલના મોટા વચનો આપી અને વોટ મેળવી લેવાય છે, પરંતુ ચૂંટણી પતતા જ નેતાઓ ગાયબ થઈ જાય છે. પાણીની અછતનો સૌથી વધુ ભોગ બનનારી મહિલાઓ છે અને મહિલાઓ કહી રહી છે કે સવારે ઉઠતાની સાથે જ પીવાના પાણીની ચિંતા તેઓની શરૂ થઈ જતી હોય છે. ટેન્કર ક્યારે આવશે તેની રાહ જોવી પડતી હોય છે.
ઘણી વખત મહિલાઓને ઘરકામ છોડી માત્ર પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. ગામ લોકો કહી રહ્યા છે કે કુવાઓમાં પૂરતું પાણી નથી. હેન્ડપંપ પણ ઘણી જગ્યાએ આશા મુજબ પાણી નથી આપતા. સ્થાનિકોની માંગ છે કે વર્ષોથી ચાલતી આવતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. એની સમસ્યા તો સર દર વર્ષે આ જ રહી છે. તો વર્ષોથી હું લગભગ 2001થી હું સરપંચમાં છું. હજી આ જ સમસ્યા હાલે છે. નર્મદાની પાઇપલાઇન કરી રાખી પણ નર્મદાનું હજી પાણી 4 વર્ષ થયા પણ હજી પૂગ્યું નથી. ને દર વર્ષે અમે ટાંકાની રજૂઆત કરીએ. શરૂઆતમાં 2-3 ટાંકા આપે, પછી પાછા 1-2 વધારે. તો 3000ની વસ્તી છે. 3000ની વસ્તીમાં અમે 4-5 ટાંકા એ શું થાય? ના, ધારાસભ્યને રજૂઆત કરી. ધારાસભ્ય કહે કે ભાઈ ટાંકા ચાલુ કરી દો. ટાંકા આવે 4-5, 2 ગામ વચ્ચે 3000ની વસ્તી છે. 6-7 ટાંકા આવે. 7 ટાંકા આવે તો શું થાય? રોજનું અમારે 1 લાખ લીટર તો પાણી જોઈએ ગામની અંદર. પાણી અમારે 4-5 દિવસે આવે. ટાંકા આવે પછી 4-5 દિવસે આપે અમને પાણી. તો ઘણા વર્ષો થઈ ગયા. તકલીફ તો પડે. નળ આવે છે ઘેરે 4-5 દિવસ નળ આપે. 4-5 દિવસ સુધી અમે રગડ ધગડ હકવીએ. ત્યાં પાછા 5 દિવસ આવી જાય. એટલે આજુબાજુમાં ક્યાંય એવું છે જ નહીં કે અમે જઈએ પાણી ભરવા. પાણી આવે છે 4 દિવસે, કેવી તકલીફ પડે છે? બાળકોને સાચવવાના હોય તો એ 2-3 દિવસે નવડાવીએ ને 2-3 દિવસે કપડાં ભેરા કરીને 4થે દિવસે પાણી આવે ત્યાં ધોઈએ ને એવી તકલીફ પડે. પાણીની સમસ્યા એમ છે કે અમારે પાણી 5 દિવસે આવે નળ, બરોબર ને ટાંકાનું કંઈ નક્કી ન હોય, આવી જાય ને નો પણ આવે. તમારો વારો હોય તો વારોય ન આવે, પછી અમારે પાણી ક્યાંથી ભરવાનું? મુશ્કેલી તો સહી પડે ને. અત્યારે જો પાણી નથી તો અત્યારે જવું પડે ને બાળકને લઈને પાણી પીવા માટે. તો અત્યારે સુધી નથી કર્યું, અત્યારે અમે કરીએ જ છીએ. અહીંયા પાણી નળમાં કે આવે છે? ના ના, અહીંયા બીજું પાણી જ નથી. નહીં, પાણી ને ટાંકા જ આવે. ટાંકા પાણી ના આવે એટલે અમારે પાણી આવે એટલે પછી 5મે દિવસે વારો હોય અમારે શેરી વાઇઝ. મંત્રી રીવાબા જાડેજાએ સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાની મુલાકાત લીધી. શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક ફેરફારોનું જામનગરમાં રીવાબાએ નિરીક્ષણ કર્યું. પીપીપી મોડલની શાળામાં 35થી વધી અને 101 વિદ્યાર્થીઓ થયા છે. ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ. વાલીઓને બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવાનો અનુરોધ કર્યો છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બાળકો સાથે સંવાદ કર્યો. પ્રગતિપથ યાત્રામાં ખાસ કરીને જામનગર મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી શાળા નંબર 31 અને પીપી મોડલ અંતર્ગત એનવીએનના સહયોગથી આપણે ઇંગ્લિશ મીડિયમ શાળા છેલ્લા 2 વર્ષથી શરૂ કરેલી છે, જેની આજે મુલાકાત અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી શ્રી તેમજ સંગઠનની પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી સાથે રહી અને વિઝિટ કરવામાં આવી, જેમાં લગભગ 101 બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમની આ સ્કૂલ જામનગર ટોટલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગતની 2 શાળાઓ ઇંગ્લિશ મીડિયમમાં કાર્યરત છે, જેમાં એક શાળા મારી વિધાનસભામાં અત્યારે કાર્યરત છે, જેમાં 101 બાળકો અભ્યાસ કરે છે. 35 વિદ્યાર્થીઓ હતા અને જ્યારે 2 વર્ષના અંતે 101 વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ક્રમશઃ વર્ગ વધારો પણ આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે આસપાસના નગરજનોને પણ હું મારા માધ્યમથી વિનંતી કરું છું કે ખૂબ સારું શાળાનું આયોજન છે. બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે આપ સૌ વધુમાં વધુ આ શાળામાં એડમિશન લો. આગળ વાત કરીએ બુલેટિનમાં. સિનિયર આઈપીએસ અધિકારી કચ્છ સરહદના જૂણા ગામે પહોંચ્યા. ડીઆઈજીપી કે.એન. ડામોરે જૂણા ગામની મુલાકાત લીધી. સુરક્ષા સહિતના મુદ્દા અંગે લોકોની સાથે ચર્ચા પણ કરવામાં આવી. આ વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો સાંભળવામાં આવી છે. દીકરીઓના શિક્ષણ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સરહદી સુરક્ષા માટે લોકોને અલર્ટ રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. પ્રશ્નો રજૂ કર્યા છે, સરકાર સુધી અમે પહોંચાડીશું અને ઝડપભર એનો નિકાલ થાય એવા પ્રયત્ન કરીશું. બહારની કોઈ દેશ વિરોધી તત્વો હોય અને ગામ લોકોને કોઈ ઇનપુટ મળે તો એ લોકલ પોલીસ અને અમને ઇન્ફોર્મ કરે તો દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરે એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે અને દેશદ્રોહીઓને સામે જલ્દીથી કાર્યવાહી કરી શકે કે ગામની દીકરીઓ ભણે અને આગળ આવે. એમાં આપણા ગામના આગેવાનો પણ એમાં સંમતિ આપી છે કે દીકરીઓને વધુમાં વધુ ભણાવીશ અને 8માંથી જે અભ્યાસ છોડી દે એ ના છોડે. મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ ફાયર અને રેસ્ક્યુ સેવાઓના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. એએમસી હદ વિસ્તારમાં આગ અને બચાવ માટે કોઈ ચાર્જ નહીં વસૂલાય. ઔદ્યોગિક એકમો અને ખાનગી બંદોબસ્તોમાં ચાર્જ વસૂલાશે.
હદ બાર આગના કોલ માટે પ્રથમ 8 કલાકના 1600નો ચાર્જ, 8 કલાક બાદ પ્રતિ કલાક 200 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. ગેસ લીકેજ અને કેમિકલ લીકેજ માટે 8 કલાક માટે 1000 રૂપિયા ચાર્જ, 8 કલાક બાદ પ્રતિ કલાક 250 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. ખાનગી બંદોબસ્ત માટે, વાહન અને બોટ સેવા માટે ચાર્જ વસૂલવામાં આવશે. ફાયર સેફ્ટી ટ્રેનિંગ માટે પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. તો 8 કલાક બાદ પ્રતિ 250 રૂપિયાનો ચાર્જ. આમ વિવિધ જે ચાર્જ છે તે ફાયર વિભાગ તરફથી નવા રજૂ કરવામાં આવ્યા છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આજે એક અનોખું અને ઐતિહાસિક આકર્ષણ જોવા મળ્યું છે, જ્યાં વિશ્વની સૌથી મોંઘી ગણાતી જાપાનની મિયાઝાકી અને વિશ્વની સૌથી મોટી કેરી તરીકે ઓળખાતી અફઘાનિસ્તાનની નૂરજહાં કેરી પ્રથમ વખત વેચાણ માટે મૂકવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેડૂત VN વાજાએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી દ્વારા આ વિદેશી કેરીઓનું સફળ ઉત્પાદન કરી સૌરાષ્ટ્રના બજારમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયાની કિંમત ધરાવતી આ મિયાઝાકી કેરીનું એક ફળ પોરબંદર યાર્ડમાં ₹1700માં અને વિશાળ કદની નૂરજહાં કેરી ₹350માં વેચાતા સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને કેરી પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. 100થી વધુ જાતની કેરીઓ પકવતા ખેડૂત VN વાજાનો આ પ્રયોગ અન્ય ખેડૂતોને પણ પરંપરાગત ખેતી છોડી અને વધુ મૂલ્યવાન પાકો તરફ વળવા માટે નવી તકો અને પ્રેરણાદાયી દિશા ચીંધે છે. આજે હું દુનિયાની જે મોટામાં મોટી અને દુનિયાની જે મોંઘામાં મોંઘી કેરી છે એ અહીં પોરબંદર માર્કેટ યાર્ડમાં પહેલી જ વખત વેચાણ કરવા માટે લાવ્યો છું. એમાં હું મિયાઝાકીના 3 ફળ લાવ્યો છે અને નૂરજહાંના 2 ફ્રૂટ લાવ્યો છું. આજે આ જાહેર હરાજી થશે આની. હવે આની ખાસ વિશેષતા એ છે કે નૂરજહાં મેંગો છે, આમ તો અફઘાનિસ્તાનની વેરાયટી છે અને આ વેરાયટીનો અમે જૂનાગઢ જિલ્લામાં માળી આટીના તાલુકામાં પહેલો પ્રયોગ કર્યો છે અને પહેલી વખત અમારા એક છોડ ઉપર 10 ફ્રૂટ અમે લીધેલા છે. તો એ 10 ફ્રૂટમાંથી 2 ફ્રૂટ આજે હું આ પોરબંદર માર્કેટ યાર્ડમાં લાવ્યો છું. બાકી દુનિયાની જે મોંઘામાં મોંઘી કહેવાય છે જે મિયાઝાકી એ પણ હું લાવ્યો છું. એમાં કુદરતી વાતાવરણમાં અમે ઉગાડેલી છે અને એની ઉપર પ્લાસ્ટિકની બેગ ચડાવીને બેગના વાતાવરણમાં ઉગાડેલી છે. એટલે અમારો સંદેશ લોકો સુધી એવો છે કે ઘરે ઘરે આવું એક ઝાડ ઉગાડે અને પોતપોતાને ત્યાં આવી ખેતી કરે ને પોતે જ ઘરે ઉગાડીને ખેતી ખાય એવો પ્રકલ્પ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં થઈ રહી તો લોકો સુધી આનો એક સારો સંદેશ પહોંચે. મિયાઝાકીનો ભાવ પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં એક નંગનો 1700 રૂપિયા થયો છે. આ 1700 રૂપિયાનો ભાવ, આમાં ભાવની વિશેષતા જરાય નથી. આમાં ભાવનું મહત્વ નથી, પણ મહત્વ છે આપણા હિન્દુસ્તાનની પ્રાકૃતિક ખેતીનું. દેશ વિદેશ દુનિયાની અંદર આપણું ઇન્ડિયા, આપણું હિન્દુસ્તાન સૌથી પહેલા નંબર ઉપર આવે છે પ્રાકૃતિક ખેતીમાં અને આજ એની સાબિતી આપેલી છે સુદામા ફ્રૂટ કંપની પોરબંદરે, જ્યાં મિયાઝાકી એક નંગ 1700 રૂપિયામાં વેચાણો છે. હવે આગળ વાત કરીએ. જીમ લોન્જે રચ્યો છે એક નવો ઇતિહાસ. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી જીમ લોન્જને સન્માનિત કરવામાં આવ્યું છે. ફિટનેસ જગતમાં જીમ લોન્જની વૈશ્વિક સિદ્ધિ. અમદાવાદના જીમ લોન્જને મળ્યો છે વિશ્વ સ્તરીય ગૌરવ. ફિટનેસ ક્ષેત્રે અનોખી ઉપલબ્ધિ. જીમ લોન્જનો વિશ્વ વિક્રમ. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જીમ લોન્જનું નામ નોંધાવ્યું છે. હજારો સભ્યોના વિશ્વાસને મળ્યું છે વૈશ્વિક માન્યતારૂપ સન્માન. સ્થાનિકથી લઈ અને વૈશ્વિક સફર જીમ લોન્જે મેળવ્યું આ મોટું ગૌરવ. ફિટનેસ ઇન્ડસ્ટ્રી માટે આ ગર્વની ક્ષણ. જીમ લોન્જ ફરી એકવાર બન્યું છે સફળતાનું પ્રતીક. ગુજરાત રાજ્યસભા ચૂંટણી મામલે એક મહત્વના સમાચાર. રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. રાજુ શુક્લ, માનસી પરમાર, જીતેન્દ્ર કણજરિયા અને મુકેશ રાઠવાને રાજ્યસભામાં મળી છે બિનહરીફ જીત. બિનહરીફ જીત બાદ માનસી પરમારનું નિવેદન. અમારા માટે ગૌરવનો સમય છે તેવી માનસીએ કરી છે વાત. જનકલ્યાણના 12 વર્ષ આજે પૂરા થયા છે. આ સાથે જ અમને સાંસદનું પ્રમાણપત્ર મળ્યા હોવાની પણ કરી વાત. મારા માટે આજે એક ગૌરવની ક્ષણ છે. જોગાનું જોગ આજે આદરણીય મોદી સાહેબના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના વર્ષ પૂરા થયા છે.
આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આજે સૌથી લાંબો સમય સુધી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. એટલે અમારા માટે આજે આ ગૌરવની ક્ષણ છે. બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રમાણપત્ર પણ અમે ચૂંટણી અધિકારી પાસેથી કલેક્ટ કરી લીધું છે. મારા માટે આજે એક ગૌરવની ક્ષણ છે. જોગાનું છું. તો આ અવસરે રાજ્યસભાના પદ્માનિત સાંસદ રાજેન્દ્ર શુક્લાનું પણ નિવેદન સામે આવ્યું છે. રાજ્યસભાના સાંસદ તરીકે આજે બિનહરીફ થયા છીએ. પીએમ મોદીના નેતૃત્વનો આભાર માનીએ છીએ. જવાબદારી મળી છે તેમાં સફળ રહે તેવી પ્રાર્થના. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, સાચા અર્થમાં જેઓ ચાણક્ય પુરવાર થયા છે એવા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન ગઢે ચલો સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. તો રાજ્યસભાના સાંસદ તરીકે મુકેશ રાઠવા બિનહરીફ જીત બાદ મુકેશ રાઠવાનું નિવેદન. મારા જેવા એક નાના કાર્યકર્તાને સાંસદનું પદ મળ્યું. પીએમ મોદી અને ગુજરાતના નેતૃત્વનો આભાર માનું છું. મુકેશ રાઠવા રાજ્યસભામાં ભાજપના સૌથી યુવા સાંસદ. એક કાર્યકર્તાની ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે. એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ એને પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. અને એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ. અને વિશેષ રૂપે જ્યારે દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધ્વજા લહેરાવી છે. કોળી સમાજના અધિવેશનની તૈયારી વચ્ચે મોટા સમાચાર. કુંવરજી બાવળિયાની રાજીનામાની પોસ્ટ વાયરલ થઈ છે. વર્ષ 2021ની જૂની પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હોદ્દાની લડાઈમાં કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન વિવાદમાં. અલગ અલગ અધિવેશન મળવાને લઈ અને ચાલી રહ્યો છે હાલ વિવાદ. દિલ્હીમાં 14 અને 21 જૂને અલગ અલગ અધિવેશન મળશે. ત્યારે હાલ આ પ્રકારની વૈમનસ્ય ફેલાવનારી અથવા તો કહી શકાય કે જૂની આ જે પોસ્ટ છે તે વાયરલ થતાની સાથે ચર્ચાઓ પણ અત્યારે વેગવંતી બની છે. સુરતમાં ગેસ ગુંગળામણ કેસમાં NHRCની હવે એન્ટ્રી થઈ છે. ગુજરાતના મુખ્ય સચિવને નોટિસ પાઠવી અને જવાબ માંગવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનરને પણ નોટિસ ફટકારવામાં આવી છે. 2 સપ્તાહમાં આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ કરવા આદેશ. મૃતક પરિવારજનોને મળેલ વળતરની પણ વિગતો માંગવામાં આવી છે. પ્લાન્ટની સફાઈમાં 3 શ્રમિકોના કરુણ મોત થયા હતા. સુપરવાઇઝર સહિત 4ના ગુંગળામણથી મોત થવાના આ કેસમાં પોલીસે નોંધ્યો 304 હેઠળ ગુનો. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. બોપલ ફ્લેટ અકસ્માત કેસમાં સીસીટીવી સામે આવ્યા છે. 4થા માળેથી પટકાવવાથી મહાવીરસિંહના કેસમાં નવો વળાંક આવ્યો છે. અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં બની હતી આ ઘટના. પાડોશી સાથે બોલાચાલી બાદ અચાનક પટકાયો હતો યુવક. પગ લપસતા 4થા માળેથી યુવક નીચે પટકાયો હતો. અકસ્માતમાં નીચે પટકાતા મહાવીરસિંહનું થયું હતું મોત. મૃતક મહાવીરસિંહ વિરુદ્ધ ભૂતકાળમાં 5 ગુના પણ નોંધાયેલા છે. બોટાદમાં મૃતક વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો પણ નોંધાયેલો. 8 જૂને મહાવીરસિંહ સામે નોંધાઈ હતી ફરિયાદ. બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદારનો એક વિડીયો વાયરલ થયો છે. 10 જૂને જેલ બહાર આવતા ધમકી આપતો વિડીયો વાયરલ. હત્યાના સાક્ષીને ધમકી આપી અને ફરાર થયો હતો. પોલીસ પકડવા ગઈ ત્યારે મોન્ટુએ ગેરવર્તન કર્યું હતું. ખાડિયામાં કુખ્યાતની દાદાગીરીનો આ નવો વિડીયો સામે આવ્યો છે.
આગળ વાત કરીએ સુરતના સારોલીમાં કાપડ વેપારીની આત્મહત્યાની ઘટના। રાધારમણ માર્કેટમાં યુવાને 7મા માળેથી જમ્પ લાવ્યું। 23 વર્ષીય યશ જૈને આ મોતની છલાંગ લગાવી છે। યુવાનના આપઘાતથી કાપડ માર્કેટમાં પણ ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાને પગલે માર્કેટમાં લોકોના ટોળે ઉમટી પડ્યા। બનાવની જાણ થતાં જ સારોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી। પોલીસ દ્વારા ઘટના સ્થળ પર તપાસ કરાઈ। યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે અકબંધ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। સારોલી પોલીસ જે યુવકની આત્મહત્યા છે તે અંગે તપાસ કરી રહી છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે ડીજીપીને લેખિત રજૂઆત કરી છે। ડ્રગ્સ નેટવર્કની તટસ્થ તપાસની રજૂઆત કરવામાં આવી છે। પોલીસે ઓલપાડમાંથી ઝડપી પાડ્યું હતું ડ્રગ્સ નેટવર્ક। ગાંજા, ડ્રગ્સ અને તાડીના નેટવર્કની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। આરોપી સુનિલ રાજપૂતના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા રજૂઆત કરવામાં આવી છે। આરોપીના કોલ, ડિટેલ અને બેન્કિંગ વ્યવહારની તપાસની પણ પત્રમાં માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે હાલમાં પોલીસ રેડ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગના પેડલરો 3 પકડાયા હતા અને આ બાબતમાં પોલીસની જે કામગીરી હતી એ કામગીરી યોગ્ય હોવા છતાં પણ આજે પણ મોટા પ્રમાણમાં ડેલાળ હોય, સાયણ હોય, સિવાણ હોય, કાંજેર ખાતે નશાકારક વસ્તુઓની ગોળીઓ વેચાઈ રહી છે। મોટા પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યો છે અને આ બાબતમાં જે પેડલર છે એ રાજકીય રીતે કનેક્શન ધરાવતો હોવાથી મોટા પ્રમાણમાં આજે પણ આ કામગીરી ચાલુ રહી છે। આગળ વાત કરીએ અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કઠવાડામાં ઘીના એકમ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। લાયસન્સ વગર ઘીનું ઉત્પાદન કરતું હતું આ એકમ જે ઝડપાયું છે। 452 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો અહીંથી સીઝ કરવામાં આવ્યો છે। 2.85 લાખનો મુદ્દામાલ કબજે। સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ એકમ બંધ કરવામાં આવ્યું છે। નમૂના લેબોરેટરીમાં પણ મોકલી દેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગનું મેગા ઓપરેશન 2 જિલ્લાના અધિકારીઓએ ટીમ બનાવીને કરી તપાસ। 89 રિટેલ વિક્રેતાઓ અને 19 ઉત્પાદકોને ત્યાં તપાસ। નકલી બિયારણ અને નકલી ખાતર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। 3 લેવલે ખેતીવાડી વિભાગે ટીમ બનાવી અને તપાસ આદરી। બિયારણ અને જંતુનાશક દવા વેચતા દુકાનદારોને ત્યાં તપાસ કરવામાં આવી છે। ગેરકાયદે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા એકમોમાં પણ તપાસ। 64 જેટલા શંકાસ્પદ નમૂનાને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। 33 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તો પાટણમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। પાટણના આરોગ્ય વિભાગમાં 48 લાખનું કૌભાંડ સામે આવ્યું છે। સમી આરોગ્ય કેન્દ્રમાં ક્લાર્કે આચરી હતી લાખોની ઉચાપત। આઉટસોર્સિંગ ક્લાર્ક ભરત નાડોદા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2024-2025 દરમિયાન કર્યું હતું આ કૌભાંડ। કુલ 48,60,400 રૂપિયાની સરકારી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આરોપીએ 21,40,500 રૂપિયા સરકારી તિજોરીમાં પરત ભર્યા। બાકીના હવે 27,19,482 રૂપિયાની કરી મોટી ઉચાપત। સમી THO દ્વારા આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ। ગાયિકા કાજલ મહેરિયાના નામે છૂટાછેડાની એક નકલી અરજી। મહેસાણા કોર્ટમાં કાજલ મહેરિયાના નામે બોગસ ડિવોર્સ અરજી। કાજલ અને તેના પતિને કોર્ટની નોટિસ મળતા ઘટસ્ફોટ થયો છે। અરજીમાં દર્શાવેલ વકીલોની સહી પણ નકલી હોવાનો ખુલાસો। વકીલના સનદ નંબરનો ઉપયોગ કરી અને દાખલ કરી હતી અરજી। કાજલ 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો અરજીમાં ખોટો દાવો। સરકાર જે વકીલ છે તેમના કાજલના વકીલે અરજી મામલે રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માંગ કરી છે। કાજલ મહેરિયાએ મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। ગુજરાતના ફિલ્મ પ્રોડ્યુસર જયેશ તંબોલિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। જયેશ તંબોલિયાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી છે। ફિલ્મ રોલના બહાને સગીરાનું શોષણ કર્યા હોવાનો આરોપ છે। ફિલ્મોમાં કામના બહાને શોષણ એ કાસ્ટિંગ કાઉચ કહેવાય તેવી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે। આ કેસ અનુસંધાને 6 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। માત્ર ચાર્જશીટ દાખલ થવાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી તેવું કોર્ટે ટાંક્યું છે।
તાલાલામાં હોસ્ટેલના 3જા માળેથી પટકાતા એક વિદ્યાર્થીનું મોત થયું છે. નાવદ્રા ગામના વિદ્યાર્થી ક્રિશનું અવસાન થયું છે. હોસ્ટેલના રૂમની બારીમાંથી નીચે પટકાયો વિદ્યાર્થી. ફેટોન સ્કૂલ અને હોસ્ટેલમાં આ ઘટનાને લઈને સન્નાટો છવાયો છે. માત્ર 14 વર્ષનો વિદ્યાર્થી કે જે ધોરણ 8માં અભ્યાસ કરતો હતો 2 દિવસ પહેલા જ હોસ્ટેલમાં આવ્યો હતો. તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યું છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ આત્મહત્યા છે કે પછી અકસ્માત તે દિશામાં પોલીસ તપાસના અંતે તથ્યો સામે આવશે. જીવના જોખમે રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે. ઉનાના કેસરિયા ગામનો આ વિડીયો છે. ભારે વાહનોની વચ્ચે રોડ ક્રોસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. શાળાના વિદ્યાર્થીઓના અકસ્માતનો ડર પણ સતત સ્થાનિકોને સતાવી રહ્યો છે. કેસરિયા દીવ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધોની માંગ છે. 26 મેએ ગ્રામજનોએ કર્યું હતું એક મોટું આંદોલન. પોલીસે આંદોલન કરી રહેલા લોકોની કરી હતી અટકાયત. આંદોલનના 17 દિવસ બાદ પણ કાર્યવાહી ન થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ફરી એક વખત તંત્રને ચીમકી આપી છે. જો 4 દિવસમાં સ્પીડ બ્રેકર લગાવવામાં નહીં આવે તો ફરી આંદોલન છેડાશે. આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને બેઠક યોજાઈ. કમિશનર ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનું આયોજન થયું છે તેમાં ટ્રાફિક સલાહકાર સમિતિ અને સંકલન સમિતિને લઈ અને બેઠક કરવામાં આવી. ડીજીપી GS મલિકની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન. ધારાસભ્ય, સાંસદ, ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્યો હાજર રહ્યા. કોર્પોરેશનના અધિકારી પણ આ બેઠકમાં જોડાયા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન. વેજલપુર સરખેદમાં નવા પોલીસ સ્ટેશન માટે રજૂઆત. ટ્રાફિક માટે રસ્તા ઉપર અલગ પીળો પટ્ટો મારવામાં આવે. પીળા પટ્ટામાં વાહનને ટોઈન કરવામાં ન આવે. વેજલપુર અને સરખેજને નવા પોલીસ સ્ટેશનો મળે એ દિશામાં ચોક્કસ પ્રગતિ થાય એ સંદર્ભે વાત થઈ. અને જ્યાં ટ્રાફિક માટે રસ્તા ઉપર એક પીળો પટ્ટો મારવામાં આવે જેના કારણે દુકાનમાં સામાન્ય ખરીદી કરવા આવતા જે લોકો છે એ સ્કૂટર લઈને આવતા હોય, પોતાની ગાડી લઈને આવતા હોય તો પીળા પટ્ટાની અંદર ટોઈંગ ના થાય એ પ્રકારની એક રજૂઆત કરી છે. જેના કારણે સામાન્ય નાગરિક અને દુકાનદારનો ધંધો એ બંને બગડે નહીં અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પુલ મુદ્દે પ્રતિક્રિયા આવી છે. સાવલી ઉદલપુર રોડ પર પુલ મામલે પ્રતિક્રિયા. પુલની ગુણવત્તા અંગેના સવાલો હજુ યથાવત છે તેવી ધારાસભ્યએ કરી છે વાત. અગાઉ તપાસ માટે રજૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ સમારકામની કામગીરી કરાઈ હતી. પત્ર પછી સમારકામ છતાં અનેક સવાલ યથાવત હોવાની પણ ધારાસભ્યએ કરી છે વાત. અગાઉ પુલ નજીકની દિવાલ ધરાશાયી થતા યુવકનું થયું હતું મોત. સાવલી ટીંબા રોડ પર જે અત્યારે 4 લેનનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે 2 બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા. ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. પણ આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર હાથ પીછળો કરવા માટે તો નથી થયું. એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે. ભારતીય એવિએશન અને ડિફેન્સ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. વડોદરામાં પહેલું મેડ ઇન ઇન્ડિયા C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પહેલી વખત છે કે જ્યારે ભારતમાં કોઈ પ્રાઇવેટ કંપનીએ આખું સૈન્ય વિમાન તૈયાર કર્યું હોય. ભારતમાં બનનારા કુલ 40 વિમાનો પૈકી આ પ્રથમ એરક્રાફ્ટ છે જે આગામી સમયમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. આ C-295 વિમાન વાયુસેનાના જૂના થઈ ચૂકેલા અવરોનું સ્થાન લેશે, જેના આવવાથી ભારતીય સેનાની લોજિસ્ટિક અને સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પરિવહન કરવાની ક્ષમતા અનેક ગણી વધશે. આ દેશના ઉડ્ડયન ક્ષેત્રના આત્મનિર્ભર ભારત માટે એક ઐતિહાસિક સફળતા છે. મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ એરબસ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વાયુસેના માટે
કુલ 56 વિમાન ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી 16 વિમાન સ્પેનથી, બાકીના 40 વિમાન વડોદરામાં બનાવવામાં આવી રહ્યા છે. તો ભારતના મેડ ઇન ઇન્ડિયા પ્લેનનું સફળ પરીક્ષણ C-295 ટ્રાન્સપોર્ટ પ્લેને સફળતાપૂર્વક ઉડાન ભરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે પોસ્ટ કરી છે. ભારત માટે આ ગર્વની ક્ષણ. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા લશ્કરી વિમાનનું સફળ પરીક્ષણ. આત્મનિર્ભર ભારત એક વિઝન નથી, તે એક વાસ્તવિકતા હોવાની હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોસ્ટ કરી. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે અને સાથે કહેવું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર વિઝન નથી, પરંતુ ભારત તેને સાર્થક કરે છે. તો આ આત્મનિર્ભર ભારત એક વિઝન નહીં પરંતુ વાસ્તવિકતા હોવાની પણ આ પ્રસંગે વાત કરવામાં આવી છે. આજે આ મેડ ઇન ઇન્ડિયાના પ્લેને ઉડાન ભરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું. સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.